અરિહંત પરમાત્મા શાશ્વત છે, તેમના ગુણો પણ શાશ્વત છે. તેમની આરાધના કરનાર પ્રાણી પણ શાશ્વત બની જાય છે. અરિહંત પરમાત્માની દ્રવ્ય ભાવથી પૂજા કરનારાના આ ભાવમાં ઉપસર્ગો નાશ પામે છે અને પરભાવમાં સદગતિની પરંપરાથી પરમપદને પામે છે. પરમાત્માને ધ્રવ્ય અર્પણ કરવાથી દ્રવ્ય પૂજા થાય છે, જેનાથી પુણ્યનું બંધ થાય છે. દ્રવ્ય પૂજાના દોહાના ચિંતનથી શુભ ધ્યાન થાય છે, જેનાથી કર્મની નિર્જરા થાય છે. તો ચાલો હવે આપણે અષ્ટપ્રકારી પૂજા, જે દ્રવ્ય પૂજા છે, તેના દોહા અને તેનું વર્ણન જોઈએ. પહેલી પૂજા જલ પૂજા. જલ પૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ, જલ પૂજા ફલ મુજ હોજો માગો એમ પ્રભુ પાસ. જલ પૂજા એવી યુક્તિપૂર્વક કરું કે મારા આત્મા ઉપર અનાદિકાલથી જે કર્મનો મેલ લાગ્યો છે તે દૂર થઈ જાય. જલ પૂજાનું આ જ ફળ છે. બીજી પૂજા ચંદન પૂજા. શીતલ ગુણ જય મારયો શીતલ પ્રભુ મુકરંગ, આત્મ શીતલ કરવા બની પૂજો અરિહા અંગ. ચંદનનો ગુણ શીતળતા છે. પરમાત્માની મુખની મુદ્રા બી પશમ રસથી શીતલ છે, પણ મારી આત્મા કશાયોથી ઘેરાયેલી હોવાથી ઉષ્ણ છે. આવી મારી આત્માને શીતળ કરવા હું પરમાત્માના શીતળ અંગની પૂજા શીતળ ચંદનથી કરું છું. ત્રીજી પૂજા પુષ્પ પૂજા. સુરભી અખંડ કુસુમાગ્રહી પૂજો ગત સંતાપ, तुम जंतु भव्य च परे करिए समकित छाप. ગત સંતાપ એટલે જેની આદિ વ્યાધિ ઉપાધિ અને જન્મ જરા મરણ રૂપ સંતાપ શમી ગયા છે, એટલે કે પરમાત્મા. સુગંધી અને અખંડ પુષ્પને ગ્રહણ કરીને હું પરમાત્માની પૂજા કરું છું. જે પુષ્પ પરમાત્માને ચડે છે તે ભવ્યત્વની મુદ્રાને પ્રાપ્ત કરે છે. એવી જ રીતે હું પ્રભુની પુષ્પ પૂજા કરીને સમ્યક્ત્વની મુદ્રાને પ્રાપ્ત કરું એવી પ્રભુ પાસે યાચના કરું છું. ચોથી પૂજા ધૂપ પૂજા. જ્ઞાન ઘટા પ્રગટાવીએ વામનયન જીન ધૂપ, મિચ્છત દુર્ગંધ દૂરે ટળે પ્રગટે આત્મ સ્વરૂપ. પરમાત્માના ડાબા નયનની બાજુ ધૂપને પ્રગટાવીને ધૂપની ઘટાની જેમ ધ્યાનની ઘટા પ્રગટાવીએ. જેમ ધૂપની ઘટાથી સુગંધ ફેલાય છે, તેમ શુભ ધ્યાનની ઘટાથી મિથ્યાત્વ રૂપ દુર્ગંધ દૂર થાય અને સમ્યક દર્શન જે આત્માનું સ્વરૂપ છે તે પ્રગટ થાય એવી યાચના કરું છું. પાંચમી પૂજા દીપક પૂજા. દ્રવ્ય દીપક સુવિવેકતી કરતા દુઃખ હોય ફોક, ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાસિત લોકાલોક. દ્રવ્ય દીપકથી પ્રકાશ ફેલાય છે. પ્રકાશથી વસ્તુનું સાચું સ્વરૂપ જાણી શકાય છે. સાચું સ્વરૂપનું વિવેક જ્ઞાનથી થાય છે અને જ્ઞાનથી વિવેક થવાથી દુઃખ દૂર થાય છે. એટલે દ્રવ્ય દીપકની પૂજાથી ભાવ પ્રદીપ સ્વરૂપ કેવલ જ્ઞાન પ્રગટ થાય, જેથી લોક અને અલોક દેખાય એવી ભાવના કરું છું. છઠ્ઠી પૂજા અક્ષત પૂજા. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાલ, પુરી પ્રભુ સન્મુખ રહો ટાળી સકલ જંજાલ. હે પરમાત્મા, સંસારની બધી જંજાળ મૂકીને તમારા સન્મુખ શુદ્ધ અને અખંડ ચોખાથી વિશાલ નંદાવર્ત કરું છું. જેમ ચોખા વાવવાથી પાછા ઉગતા નથી, તેમ મારું બી પાછું સંસારમાં જન્મ ન થાય, એટલે કે હું પણ અજન્મા બનું. સ્વસ્તિક 4 ગતિનું સૂચક છે, એમાં મનુષ્ય ભવ પામીને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયની આરાધના કરીને સિદ્ધશીલા પર મારો વાસ થાય એવી ભાવના કરું છું. સાતમી પૂજા નૈવેદ્ય પૂજા. અનહરી પદ મેં કર્યા વિગ્રહ ગઈ અનંત, દૂર કરી તે દીજીએ અનહરી શિવ સંત. જીવ જ્યારે એક ગતિથી બીજા ગતિમાં જાય છે, ત્યારે એ 2 ગતિના વચ્ચેનો સમય વિગ્રહ ગતિ કહેવાય છે. આ વિગ્રહ ગતિમાં જીવ આહાર નથી કરતો, એટલે કે અનાહારી હોય છે. આવો અનાહારી પદ મને અનંતવાર મળ્યો છે, પણ આ કાયમી નથી. આ વિગ્રહ ગતિનો અનાહારી પદ દૂર કરીને શિવપદ, જે શાશ્વત અનાહારી પદ છે, તે મને મળો એવી યાચના કરું છું. આઠમી પૂજા ફળ પૂજા.
ઇન્દ્રાદિક પૂજા ભણી ફલ લાવે ધરી રાગ પુરુષોત્તમ પૂજી કરી માંગે શિવ ફલ ત્યાગ. ઇન્દ્ર આદિસુર અને અસુર પરમાત્માની પૂજા માટે ઉત્તમ જાતિના ફળ લાવીને પુરુષોત્તમ એવા પરમાત્માની પૂજા કરે છે. જેમ વૃક્ષના બીજની અંતિમ પરિણતિ ફળ હોય છે, તેમ મારે પણ સમ્યક દર્શનના બીજા રોપણ પછી અંતિમ એવા મોક્ષ ફળની પ્રાપ્તિ થાય એવી યાચના કરું છું. આ પ્રમાણે જે ભવ્યાત્મા વિધિથી અને ઉત્કૃષ્ટ ભાવથી પરમાત્માની અષ્ટપ્રકારે પૂજા કરે છે તેને 1000 વર્ષના ઉપવાસનું ફળ મળે છે. દ્રવ્ય પૂજા કર્યા પછી ભાવ પૂજા રૂપ ચૈત્યવંદન, સ્તવન, ગીતગાન આદિ અવશ્ય કરવું, જેનાથી આપણે અનુક્રમે મોક્ષ પદને પ્રાપ્ત કરીએ.